દરેકની ફેમિલીમાં અમુક શાકભાજી એવા હોય કે ઘરના ફેમિલી મેમ્બર્સ ના ખાતા હોય અને એ ખવડાવવા માટે ગૃહિણી હંમેશા તત્પર રહેતી હોય કે કેવી રીતે આના ન્યુટ્રિશન મારી ફેમિલીને અપાવું. આજની રેસીપી કંઈક એવી જ છે કે જેમાં એ શાકભાજી આપણે નોર્મલી શાક તરીકે નથી ખાતા, પણ જો એના ન્યુટ્રિશન લેવા હોય તો આપણે શું કરી શકીએ? ફક્ત 3 જ મસાલા નાખીને રેસીપી બનાવી છે. આ રેસીપી તમે બિલકુલ છોડતા નહીં, તમારા ઘરમાં ચોક્કસ ટ્રાય કરજો. તો આજે બ્રોકલીની આઈટમ બનાવવા જઈ રહ્યા છે અને બ્રોકલી 2 દિવસ પહેલાંની હું લઈ આવી હતી, પણ એ કોલીફ્લાવરની જેમ જ લાંબો સમય સુધી રહેતી નથી, કારણ કે એની જ કેટેગરીમાં આવે છે અને એટલે સ્લાઇટ ઉપરથી એના જીંડવા પીળા પડી ગયા છે. તો આજે જે રેસીપી બનાવી રહી છું તેના માટે આપણે બ્રોકલીને છીણવાની છે. એના ફૂલ આપણે છીણીશું અને ડાળખા આપણે નહીં લઈ લઈએ. લગભગ મારી પાસે 750 ગ્રામથી ઉપર બ્રોકલી છે, પણ ફક્ત એના હું ફૂલ જ લેવાની છું. રેસીપી જોતાં જોતાં તમને ખ્યાલ આવી જશે કે અંદાજે મટીરિયલ કેટલું હોવું જોઈએ. તો બ્રોકલી છીણાઈ ગઈ છે, લીલો સુંદર રંગ આવી ગયો છે અને હવે આપણે તેને એક બાજુ કરી દઈશું અને હું તમને બીજા મસાલા કયા એડ કરવાના તે પણ જોડે જોડે બતાવતી જઈશ. લીલા વટાણા આપણે 1 બાઉલ ભરીને લઈશું. ફ્રોઝન કરેલા છે એટલે એને થોડા ગરમ થવા દઈશું અને પછી એનો પ્રોસેસ આગળ કરીશું. તમે લીલા વટાણા ફ્રેશ પણ વાપરી શકો છો. હવે આની સાથે મેં બટાકા બાફીને રાખ્યા છે. લગભગ 6 બટાકા છે, કેમ કે મારે થોડા વધારે ક્વોન્ટિટીમાં પરાઠા બનાવવાના છે. તો 6 બટાકા, આ બ્રોકલી તમને જેટલી દેખાય છે તે, અને 1 બાઉલ વટાણા. તો બટાકાને આપણે ગરમ ગરમ ફોલી દઈશું, તેથી તેના છોડા બી ઝટપટ નીકળી જશે. તો બટાકા છોલાઈ જશે અને બીજી બાજુ આપણા જે વટાણા આપણે જે ઠંડા હતા તેને થોડાક નોર્મલ ટેમ્પરેચર પર લાવવા માટે મૂકી રાખ્યા છે, એ પણ તૈયાર થઈ જશે. તો હવે તે વટાણાને આપણે લઈ લઈશું અને તેને ક્રશ કરીશું. હું ચીલી કટરમાં જ વટાણાને ક્રશ કરી લઈશ. વટાણા આપણે કાચા જ ક્રશ કર્યા છે, બાફેલા નથી. બ્રોકલી પણ કાચી છે, એટલે બ્રોકલી અને વટાણાનો જે ક્રશ ભેગો કર્યો છે તેને આપણે થોડો સાંતળીશું. બંને ઇક્વલ પાર્ટ ઓલમોસ્ટ દેખાઈ રહ્યા છે અને સાથે બટાકા. અમુક વેજીટેબલ્સ આપણે ખાતા નથી હોતા, તો આ રીતે ખાઈએ તો એનું જે ન્યુટ્રિશન છે એ ચોક્કસ આપણને મળી રહે. 2 સ્કૂપ તેલ લઈ અને તેને ગરમ કરવા મૂક્યું. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં જીરુંથી તેને વઘાર કરીશું. જીરું તતળી જાય એટલે ક્રશ કરેલા લીલા મરચાં હું આમાં એડ કરી રહી છું અને મરચાંને થોડા શેકાવા દઈશું. હવે મરચાં થોડા સાંતળાઈ જાય આપણે તેમાં વટાણાનો ક્રશ એડ કરીશું. વટાણાને થોડાક શેકાવા દઈશું, કારણ કે બ્રોકલી કરતાં થોડાક ચડવામાં વાર લાગશે, એટલે આપણે તેને પહેલાં નાખીશું અને તેને થોડા શેકાવા દઈશું. અને અધકચરા શેકાય એટલે આપણે તેમાં બ્રોકલીનો ક્રશ એડ કરીશું. તેલ થોડુંક જ મૂકેલું છે, તેથી વટાણાને હલાવતા હલાવતા જ શેકી લેવું. એમાં વધારે તેલ મૂકવાની જરૂર પણ નથી અને વટાણાનો ક્રશ નાખીને ત્યાં ઊભા રહેવું જરૂરી છે કે તમે તેને સરસ ગરમ ગરમ શેકી લો. વટાણાનો થોડો રંગ બદલાશે એટલે તમને ખ્યાલ આવી જશે કે વટાણા શેકાઈ ગયા છે. તે સમયે આપણે બ્રોકલીનો ક્રશ એડ કરી દઈશું. અને બ્રોકલી ખાવાનો આ રસ્તો મને ખૂબ જ ગમ્યો, જેથી તમારી સાથે શેર કર્યો છે. નોર્મલી સૂપ બનાવતા હોય છે લોકો, પણ તેમાં બ્રોકલીનો ઉપયોગ વધુ થતો નથી હોતો. તો જો તમારે બ્રોકલી ખાવું હોય તો આ રીતે એકવાર આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો. રૂટીનમાં આપણે અલગ અલગ ટાઈપના આલુ પરાઠા અને ટિક્કી ને બધું બનાવતા જ હોઈએ છીએ, પણ જે વેજીટેબલ આપણા ઘરે ન ખવાતા હોય, જો એને આપણે આ રીતે ખાઈએ તો એનું ન્યુટ્રિશન પણ બધાને મળી રહે છે. ફ્રાઈડ નથી, શેકેલા જ છે, એટલે એ પણ પ્રોબ્લેમ દૂર છે કે ફ્રાઈડ કર્યા પછી 0 વેલ્યુ મેં આની નથી કરી દીધી. તો બ્રોકલી પણ સરસ રીતે શેકાઈ રહી છે. તો ચાલો બટાકા ક્રશ કરીને એડ કરી દઈએ. તો વટાણા અને બ્રોકલી શેકાઈ ગયા છે. હવે આ સમયે આપણે આની અંદર બટાકા એડ કરી દઈશું. તમને આશ્ચર્ય થશે કે આ રેસીપીમાં ફક્ત 3 મસાલા છે, ફક્ત અને ફક્ત 3 મસાલા: મરચું, મીઠું અને આદું. જીરું મેં જે તમને સ્ટાર્ટિંગમાં નાખીને બતાવ્યું તે ન પણ નાખો
તો પણ રેસીપીના સ્વાદમાં કોઈ ફરક નથી પડતો. તો તમે એને ચોક્કસ સ્કીપ કરી શકો છો. ઓછા મસાલા સાથે હેલ્ધી ન્યુટ્રિશનવાળી રેસીપી ઘણા ટાઈમ પછી તમને બતાવી છે. આ સમયે તમારે જો બટાકા ઓછા નાખવા હોય તો પણ વાંધો નથી. પરાઠા બનાવીશું એટલે જો બ્રોકલી કે વટાણા બી થોડા અધકચરા રહી ગયા હશે તો એ પણ પરાઠા સાથે શેકાઈ જશે. આની સાથે તમે સૂપ બનાવી શકો ગાજર અને ટામેટાનો, અથવા આપણું રેગ્યુલર દહીં, જેની હું બહુ મોટી ફેન છું. દહીં હંમેશા ડાયટમાં લઉં છું જ, તો દહીં પણ આની સાથે તમે ખાઈ શકો છો. માવો ઓલમોસ્ટ મિક્સ થઈ ગયો છે અને હવે તેની અંદર આપણે આદું નાખી દઈશું. આદુનો સ્વાદ બટાકા સાથે તો સારો જ લાગતો હોય છે. વટાણા અને બ્રોકલી સાથે એનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે. મસાલા નાખવાના પતી ગયા છે. ફક્ત અને ફક્ત હવે આમાં મીઠું જ નાખવાનું બાકી છે. મીઠું પ્રમાણસર નાખી દીધું છે અને હવે આપણે તેને મિક્સ કરી અને તેના ગોલા બનાવી દઈશું. જ્યારે પણ આપણે સ્ટફ પરાઠાનો લોટ બાંધીએ તો લોટમાં થોડું મોણ સરખું નાખવું, જેનાથી તમારી રોટલી અને અંદરનું સ્ટફિંગ છૂટું નહીં પડે. એ એક ટીપ તમારી સાથે શેર કરવાની હતી. પરાઠા બનાવવાનો પ્રોસેસ હું વર્ણન નથી કરતી, અને પરાઠા સિવાય આપણે આમાંથી શું બનાવી શકીએ એ તમારી સાથે શેર કરું છું. એટલે પરાઠું બને છે અને સાથે સાથે આપણે બીજું પણ જોઈ લઈએ કે આ જે સ્ટફિંગ આપણે બનાવ્યું છે એનું શું બનાવીશું. પરાઠું તૈયાર થઈ ગયું છે અને તેના 4 પીસીસ હું તવી પર જ કરી રહી છું. જેથી મને એ દિવસો યાદ આવી રહ્યા છે કે નાના હતા અને સાથે જમવા બેસી જઈએ ત્યારે મમ્મી આવું જ કરતી અને બધાને થોડું થોડું આપતી અને બધાને કન્ટિન્યુ રાખતી. ચાલો ખોલીને જોઈ લઈએ કે આપણું સ્ટફિંગ કેવું લાગી રહ્યું છે. ઓછા મસાલાવાળું પરફેક્ટ સ્ટફિંગ તૈયાર છે. આને સર્વ કરવાની રીત જુદી રાખી છે આ વખતે. તો આ રીતે ખાવાની પણ પરાઠું ખૂબ મજા આવે છે. શિયાળામાં બનાવેલી લીલા લસણની અને લીલા ધાણાની ચટણી આની ઉપર ખૂબ સરસ લાગે છે. એકવાર ટ્રાય કરજો અને આવી રીતે નવા નવા વેજીટેબલ્સ જે તમારી ફેમિલીમાં ન ખવાતા હોય તેને સ્ટફ કરીને ખવડાવજો. તમને પણ આનંદ આવશે. સ્ટફ પરાઠા કરવાનો ટાઈમ ન હોય તો એ જ પૂરણમાંથી આપણે પેટીસ કે ટીકિયા બનાવી શકીએ છીએ. અને આ ટીકિયા બનાવ્યા પછી આપણે તેની ઉપર દહીં, સેવ અને ચટણી આવે એટલે એનો ટેસ્ટ જ અલગ થઈ જતો હોય છે. તો આ રીતે પણ તમે વેજીટેબલ્સ ખવડાવવાનો આગ્રહ ફેમિલીમાં પૂરો પાડી શકો છો અને બધા આનંદથી ટેબલ પર બેસીને ખાઈ શકે છે.